વિકાસની વાતો વચ્ચે ગુજરાતના ગામડાઓમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જેના કારણે ગામના લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે। છોટાઉદેપુરના બિલવાડ ગામે આઝાદીના વર્ષો પછી પણ 2 કિલોમીટરનો રસ્તો બની શક્યો નથી। ગામના રસ્તાની હાલત એટલી ખરાબ છે કે 108 એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। બિલવાડમાં 2 કિલોમીટર પછી મધ્યપ્રદેશની બોર્ડર આવી જાય છે। ગામમાં 100 જેટલા ઘરો અને 1000ની વસ્તી છે। બિલવાડ ગામથી મુખ્ય રસ્તા સુધી જવા માટે 2 કિલોમીટરનો કાચો માર્ગ વર્ષોથી કાચો છે। જો કે આ અંગે ગામના લોકોએ તંત્રને જગાડવા માટે અનેકવાર સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમ છતાં પણ અધિકારીઓએ ગામની મુલાકાત લીધી નથી, જેથી વહેલી તકે ગામમાં રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કરીને વરસાદની સિઝનમાં વરસાદની મોસમમાં અહીંયા 108 કે અન્ય કોઈ સાધન આવી શકતા નથી। એટલા માટે અહીંયાના જે લોકો છે એ પીડિત પરિસ્થિતિ હોય કે કોઈ પણ માણસ અહીંયાથી ભણવાવાળા સ્કૂલમાં બાળક જતા એ બાળકો માટે પણ અવર જવર કરવા માટે પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય, જેથી સરકારી તંત્ર અને સરકારને અમારી ખાસ વિનંતી છે કે આ રસ્તાનું સર્વે કરી અને વહેલી તકે સત્વરે ડામર રસ્તો મંજૂર કરવા આપે એવી અમારી માંગ છે। गांव बिलवाड़ से અને અંદર અમારે કેવું સ્કૂલે છોકરાને જવા માટે છે ને આમાં રસ્તો હોય તો સ્કૂલે છોકરા હરખી રીતે જાય ને। અમારા ગામમાં સ્કૂલ છે અમારી, પણ અંદર રસ્તો નહીં તો ગામમાં સ્કૂલે કઈ રીતે જાય? એટલે અમારે સ્કૂલમાં આશ્રમશાળામાં અમારા ગામમાં મૂકવું પડે છે। અમારા ગામમાં જ સ્કૂલ છે, તો અમારે છે ને અંદર તમારે બહુ તકલીફ છે। 100 એમ્બ્યુલન્સ તો નહીં જતી, બિલકુલ નહીં જતી। અમારે આવતી ને હવે રસ્તો હોય તો આવે ને। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર અનેક સમસ્યાઓ ઘેરાયેલી છે, ત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લાના બિલવાડ ગામના આંબલી ફળિયામાં જવાનો રસ્તો છે, ત્યાં 100થી વધુ ઘરોની વસ્તી છે। ત્યારે અહીંયા જે આદિવાસી સમાજના લોકો છે તેઓને આજ દિન સુધી 108ની એમ્બ્યુલન્સની સુવિધા નથી મળી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ગરીબ આદિવાસી સમાજના લોકો છે। અહીંયા ના તો બીજી કોઈ સુવિધાઓ છે। સાથે મહત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારની અંદર વિકાસની વાતો જ્યારે સરકાર કરે છે ત્યારે આ ગામને રસ્તાનો લાભ આજ દિન સુધી મળ્યો નથી। આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે આ ગામના લોકોને ક્યારે રસ્તાનો લાભ મળશે તે તો જોવાનું રહ્યું। અહીંયા મહત્વની બાબત એ છે કે 108 એમ્બ્યુલન્સ પણ અહીંયા પહોંચી શકતી નથી। ચોમાસાના 4 મહિના ગ્રામજનો ગામની બહાર પણ નીકળી શકતા નથી। હાલ તો કાચા રસ્તા ઉપરથી પગપાળા ચાલીને તેઓ છોટાઉદેપુર જિલ્લા મથકે જઈ શકે છે, પરંતુ જ્યારે કોઈ બીમાર પડે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।